નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની શરૂ કરતા પહેલા તમને એક વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો, તો જ તમને આખી કહાનીનો સાર સમજાશે। અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે 4 વર્ષ બાદ નરેશ પોતાના દેશ ભારત આવી રહ્યો હતો। નરેશ ભારત આવી રહ્યો છે એવી ખબર પણ એના ઘરને નહોતી આપી, કેમ કે એ તો એના ઘરના સભ્યોને સરપ્રાઈઝ આપવા માંગતો હતો। નરેશ નોકરી માટે અમેરિકા ગયો હતો, પરંતુ આ 4 વર્ષોમાં એ પોતાના કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો હતો, એના લીધે ભારત નહોતો આવી શક્યો। એરપોર્ટ પર આવીને નરેશ વિચારવા લાગ્યો કે થોડા દિવસો પહેલા જ મારી પત્ની સાથે વાત થઈ હતી, ત્યારે એણે જણાવ્યું હતું કે માની તબિયત હમણાં સારી નહોતી રહેતી। કદાચ એને શહેરની હવા માફક નથી આવતી રહી, એટલે થોડા દિવસો માટે ગામડે રહેવા જતા રહ્યા છે અને ત્યાં વિમળા કાકીનું ઘર ભાડે રાખ્યું છે। નરેશ જેટલું બને એટલું જલ્દી એના માતા પિતાને મળવા માંગતો હતો, એટલા માટે નરેશ એરપોર્ટ પર ઉતરીને એની પત્નીને મળ્યા વગર ટેક્સી કરીને સીધો ગામડે જવા નીકળી ગયો। ગામડે જઈને ટેક્સીમાંથી નીચે ઉતર્યો ત્યારે એને ગામની ખુશ્બુ આકર્ષિત કરી રહી હતી। તરત જ એનું બાળપણ એની આંખો સામે કોઈ પિક્ચરની જેમ દેખાવા લાગ્યું અને ઘરે જતી વખતે નરેશ શેરીમાં જે જગ્યાએ બાળપણમાં રમ્યો હતો એ બધી જ જગ્યાઓ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને પોતાના માતા પિતા સાથે અહીંયા વિતાવેલી અનમોલ પળોને યાદ કરતો હતો। અને જ્યારે નરેશ વિમળા કાકીના ઘરે પહોંચ્યો એટલે એને જોઈને કાકીના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ। ત્યારે નરેશ એને પ્રણામ કરવા લાગ્યો અને પૂછવા લાગ્યો કે કાકી, તમારી તબિયત કેમ છે? ત્યારે વિમળા કાકીએ કહ્યું કે હું તો ઠીક છું બેટા, તમે બધા કેમ છો? આવી રીતે થોડી ઘણી વાતચીત કરીને નરેશ આજુબાજુમાં જોવા લાગ્યો। નરેશની નજર એના માતા પિતાને શોધી રહી હતી। ત્યારે જ વિમળા કાકી કહેવા લાગ્યા કે શું થયું નરેશ, કોને શોધી રહ્યો છો? એટલે નરેશે કહ્યું કે કાકી, મારા માતા પિતા ક્યાં છે? મારે એને જલ્દીથી મળવું છે, એટલે તમે એને બોલાવી આપો ને। નરેશની વાત સાંભળીને વિમળા કાકી હેરાન થઈ ગયા અને કહેવા લાગ્યા કે તું કેવી રીતે વાત કરી રહ્યો છો દીકરા? હું પણ તારી માને નથી મળી એને ઘણા વર્ષો થઈ ગયા છે। આ સાંભળીને નરેશના ચહેરાનો રંગ ઉડી ગયો અને ધીરેથી કહેવા લાગ્યો કે કાકી, મારા માતા પિતા તો અહીં તમારા ઘરે જ રહેતા હતા ને? એટલે કાકીએ કહ્યું કે નહીં નરેશ, તને કોઈ ગેરસમજ થાય છે। તારા માતા પિતા તો ઘણા વર્ષોથી અહીં આવ્યા જ નથી। આ સાંભળીને નરેશ વિચારમાં પડી ગયો અને બહાર નીકળીને નરેશે ગામના અન્ય લોકોને પૂછ્યું, પરંતુ એને એના માતા પિતાની કોઈ ખબર ન હતી। આખરે માતા પિતા ક્યાં હશે આવું વિચારીને નરેશે એની પત્નીને ફોન કર્યો, પરંતુ એની પત્નીનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો, એટલે એની પત્ની સાથે વાત ન કરી શક્યો। આખરે થાકી હારીને નરેશ પાછો ટેક્સીમાં બેસી ગયો અને શહેરમાં આવવા માટે નીકળી ગયો। નરેશને આટલો બધો પરેશાન જોઈને ટેક્સી ડ્રાઈવરે એને પરેશાનીનું કારણ જાણવાની કોશિશ કરી। ત્યારે નરેશે એને બધી વાત જણાવી અને જ્યારે નરેશ શહેરમાં પહોંચ્યો એટલે ટેક્સી ડ્રાઈવરે એક મંદિરની બહાર ગાડી ઊભી રાખી અને કહેવા લાગ્યો કે હે ભાઈ, આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે। એવું કહેવાય છે કે આ મંદિરમાં જઈને સાચા મનથી કોઈ પણ માંગો છો તો એ માનતા ભગવાન જરૂર પૂરી કરે છે। ટેક્સી ડ્રાઈવરની વાત સાંભળીને નરેશ પણ મંદિરની અંદર ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો। ત્યારબાદ એણે જોયું કે મંદિરના આંગણામાં ઘણી બધી ભીડ હતી, કેમ કે ત્યાં અમુક લોકો પ્રસાદ વહેંચી રહ્યા હતા અને ઘણા બધા ગરીબ લોકો ત્યાંથી પ્રસાદ લઈને ખાઈ રહ્યા હતા। ત્યારે તેની નજર એક વૃદ્ધ વ્યક્તિ પર પડી રહી અને એ વ્યક્તિને મેળા
અને ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હતા. તેની દાઢી વધી ગયેલી હતી અને ખૂબ જ મુશ્કેલીથી ચાલી શકતા હતા. એ વ્યક્તિ આ ભીડમાં ઘૂસીને પ્રસાદ લેવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ કમજોરીને કારણે એ આગળ નહોતા જઈ શકતા. જેમ તેમ કરીને ભીડમાંથી નીકળીને આગળ પ્રસાદ લેવા પહોંચ્યા ત્યાં સુધીમાં તો પ્રસાદ ખતમ થઈ ગયો હતો. એટલે આ વૃદ્ધ વ્યક્તિ નિરાશ થઈને ત્યાં જ બેસી ગયો. આ જોઈને નરેશને આ વૃદ્ધ વ્યક્તિ પર દયા આવી ગઈ, એટલે દોડીને તેની પાસે ગયો અને કહેવા લાગ્યો કે દાદા, તમે પરેશાન ન થાઓ, હું તમારા માટે જમવાનું લઈ આવું છું. આવું કંઈ નહીં. નરેશ જ્યારે જમવાનું લેવા ગયો હતો ત્યારે જ અચાનક ચોંકી ગયો. એને આ વૃદ્ધ વ્યક્તિ માં એની પિતાની ઝલક જોવા મળી. એટલે નરેશ ત્યાં જ ઊભો રહી ગયો અને આ વૃદ્ધ વ્યક્તિ તરફ ધ્યાનથી જોયું તો એને એવું લાગ્યું કે એની આંખો સામે અંધારું છવાઈ ગયું હોય અને એ જોઈને દંગ રહી ગયો કે આ મેળાપ અને ફાટેલા તૂટેલા કપડાં પહેલા વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ એના પિતાજી હતા. એની આંખો ચહેરાની અંદર ઘૂસી ગઈ હતી અને શરીર ફક્ત હાડકાનું માળખું રહી ગયું હતું. નરેશને એની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ત્યારે જ નરેશ ધીમેથી કહેવા લાગ્યો કે પિતાજી, તમે અહીંયા અને આવી હાલતમાં શું કરો છો? અને તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ? તમે લોકો ક્યાં જતા રહ્યા હતા? મેં તમને કેટલી જગ્યાએ શોધવાની કોશિશ કરી પરંતુ ક્યાંય ન મળ્યા. આવું કહીને નરેશ એના પિતાને ભેટી પડ્યો. ત્યારે જ એના પિતાજીએ ગુસ્સાભર્યા અવાજે કહ્યું કે હવે શું કરવા આવ્યો છો મારી પાસે? કે પછી એ જોવા આવ્યો છો કે તારા માતા પિતા જીવતા છે કે મરી ગયા છે? ત્યારે જ નરેશે કહ્યું, નહીં પિતાજી, આવું ન બોલો. અને તમારા બંનેની આવી હાલત વિશે ખબર જ ન હતી. ત્યારે જ એના પિતાજીએ ઘૃણાભરી નજરથી જોઈને કહ્યું કે એવું છે, એમને ચાલો હું માની લઉં કે તમે અમારી આવી હાલત વિશે કંઈ ખબર ન હતી, પરંતુ અમે અહીં આવ્યા તેને 3 મહિના થઈ ગયા છે અને તું તારી પત્નીને રોજ ફોન કરતો હશો ને? ત્યારે તે અમારા વિશે તારી પત્નીને કંઈ પૂછવાની જરૂર ન સમજ્યું? એટલે નરેશે કહ્યું કે એવી વાત નથી પિતાજી, મેં મારી પત્નીને તમારા વિશે ઘણીવાર પૂછ્યું હતું, પરંતુ એણે મને એવું કહ્યું કે માની તબિયત સારી નથી રહેતી અને માને ગામડે રહેવાની ખૂબ જ ઈચ્છા હતી. એટલા માટે એ લોકો ગામડાની શુદ્ધ હવામાં રહેવા માટે ગામડે ગયા છે. મેં તો એને એવું પણ પૂછ્યું હતું કે એ લોકો ગામડે ક્યાં રહેશે, કેમ કે ગામડાનું મકાન તો આપણે પહેલા જ વેચી નાખ્યું હતું. એટલે મારી પત્નીએ મને એવું કહ્યું કે તમે લોકો વિમળા કાકીના મકાનમાં ભાડે પર રહો છો. અને આવી વાતો સાંભળીને મેં મારી પત્ની પર વિશ્વાસ કરી લીધો. એ મારી ભૂલ હતી, મને માફ કરી દો પિતાજી. ત્યારબાદ નરેશ એના પિતાજીના પગ પકડીને માફી માંગવા લાગ્યો અને પૂછવા લાગ્યો કે પિતાજી, મારી માં ક્યાં છે? ત્યારે જ એના પિતાજી નરેશને લઈને એની માં પાસે ગયા, કેમ કે માં મંદિરની બહાર ફૂટપાથ પર એક જૂની ચાદર પાથરીને ભીખ માંગી રહી હતી અને પિતાજીની રાહ જોઈ રહી હતી. માને ભીખ માંગતી જોઈને નરેશની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી અને રૂંધાયેલા ગળે કહેવા લાગ્યો કે માં. શબ્દ સાંભળીને એની માની આંખો અચાનક નરેશ પર તરફ જોવા લાગી અને તેને જોઈને ગુસ્સો કરીને કહ્યું કે હવે શું કરવા આવ્યો છો મારી પાસે? ત્યારે રડતા રડતા નરેશે એની માને કહ્યું કે માં, તમારા આ નાલાયક દીકરાને બસ એકવાર માફ કરી દો. ભૂલ તો મારી છે કે મારી પત્ની પર આંખો બંધ કરીને મેં વિશ્વાસ કર્યો છે અને એની ઉપર વિશ્વાસ કરીને તમારા બંનેની જવાબદારી મારી પત્નીને સોંપીને હું વિદેશ જતો રહ્યો હતો. પરંતુ મને ખબર ન હતી કે હું જ્યારે તમને મળીશ ત્યારે તમારી આવી હાલત થશે. પરંતુ માં, આજે હું કસમ ખાઉં છું કે તમારી દરેક પરેશાનીનો હિસાબ હું લઈશ. માં, તમે ખુદ વિચારો કે શું તમારો દીકરો નરેશ તમારી સાથે આવું ક્યારે કરી શકે ખરો? અરે માં, હું તો તને ખબર છે ને કે ભગવાન સમજી રહ્યો હતો
અને જ્યારે મારા ભગવાનની આવી હાલત જોઈને મારા ઉપર શું વીતી રહી છે એ તો હું જાણું છું. આટલું કહીને નરેશ રડતો રડતો એની માને ભેટી પડ્યો. ત્યારબાદ નરેશે માતા પિતાને ટેક્સીમાં બેસાડ્યા અને પહેલા તો એક હોટલમાં લઈને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. ત્યારબાદ એ જ હોટલમાં માતા પિતાને રહેવા માટે વ્યવસ્થા કરાવી. આલીશાન હોટલ જોઈને માતા પિતા હેરાન રહી ગયા. ત્યારે જ નરેશ કહેવા લાગ્યો કે તમે લોકો અહીં આરામથી બેસો, થોડા સમયમાં જ બધું વ્યવસ્થિત કરીને હું તમને ઘરે લઈ જઈશ. પરંતુ સૌથી પહેલા મને આખી વાત જણાવો કે મારા ગયા બાદ અહીં એવું શું થયું હતું કે જેનાથી તમારી આવી હાલત થઈ ગઈ, અને મને ખબર પડશે કે મારી પત્નીએ મારાથી કઈ કઈ વસ્તુ છુપાવી છે. ત્યારબાદ માતા પિતા કહેવા લાગ્યા કે દીકરા, શું જણાવીએ, પરંતુ તારા ગયા બાદ 4-5 મહિના સુધી તો વહુનો વ્યવહાર ખૂબ જ સારો હતો, અને અમે લોકો તો ખુદને ખૂબ જ નસીબદાર સમજી રહ્યા હતા અને ભગવાનનો આભાર માની રહ્યા હતા કે અમને તારા જેવો દીકરો અને વહુ મળ્યા છે. પરંતુ અમને શું ખબર કે વહુનો આવો સારો વ્યવહાર કેવળ અમને ભ્રમિત કરવા માટે હતો. જ્યારે એને ખબર પડી કે તું હજુ 2 વર્ષો માટે અમેરિકામાં જ રહેવાનો છો, ત્યારબાદ એનો સ્વભાવ એકદમ બદલી ગયો અને આખો દિવસ વહુ એની મમ્મી સાથે ફોન પર વાતો કરતી રહેતી અને ઘરનું બધું જ કામ તારી મા પાસે કરાવતી હતી. બેટા, વહુ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી અને કદાચ તારી મા કંઈ બોલે તો ઘરમાં તાંડવ મચાવતી દેતી. એક દિવસ અમે જ્યારે સવારે ઉઠીને જોયું કે વહુ ઘરમાંથી ગાયબ હતી. અમે આખા ઘરમાં તપાસ કરી, પરંતુ વહુ ક્યાંય ન મળી. ત્યારબાદ અમે વહુને ફોન લગાવ્યો, પરંતુ એણે ફોન ન ઉઠાવ્યો. કંઈક અજુગતું થયું હશે એવા ડરથી અમે બંને ડરી રહ્યા હતા. અને બપોરના સમયે જ્યારે એ ઘરે આવી ત્યારે અમને શાંતિ થઈ, પરંતુ અમે જોયું કે તેના હાથમાં એક મોટો બેગ હતો. બેગ જોઈને અમે બંને હેરાન થઈ ગયા અને અમે એને કાંઈ પૂછીએ તેના પહેલા જ એ કહેવા લાગી કે તમે લોકો અત્યારે જ તમારો સામાન રૂમમાંથી બહાર કાઢી નાખો અને સ્ટોર રૂમમાં રાખી દો, અને આજથી તમારે બંનેએ સ્ટોર રૂમમાં જ રહેવાનું છે, કેમ કે આજથી મારી મમ્મી આ ઘરમાં રહેવા આવવાની છે. એટલે અમે વહુને એવું કહ્યું કે આ શું કરી રહ્યા છો વહુ, અમે સ્ટોર રૂમમાં કેવી રીતે સૂઈ શકશું, ત્યાંનો પંખો પણ નથી, અને તારી મમ્મી તો થોડા દિવસ માટે આવતી હશે, એટલે આપણે એમ કરીએ કે તારી મમ્મી રોકાય ત્યાં સુધી તારી સાસુ અને તારી મમ્મી રૂમમાં બેડરૂમમાં સૂઈ જશે અને હું અહીં સ્ટોર રૂમમાં સૂઈ જઈશ. ત્યારે વહુએ કહ્યું કે મેં એવું ક્યારેય કહ્યું કે મારી માં અહીં થોડા દિવસો માટે આવે છે, એની દીકરીનું ઘર છે અને એ અહીં હંમેશ માટે રહેવા આવે છે. અને તમને લોકોને જણાવી દઉં કે જેટલું કહું છું એટલું જ કરો, વહુએ ગુસ્સાભર્યા અવાજે કહ્યું. ત્યારે મેં એવું કહ્યું કે વહુ, તને તો ખબર છે ને કે તારી સાસુની તબિયત સારી નથી રહેતી, એની કમરમાં દુખાવો રહે છે, એનાથી જમીન પર નથી સૂઈ શકાતું. આ સાંભળીને બહુ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે એ બધું નથી જાણતી અને જલ્દીથી મને રૂમ ખાલી કરી આપો, નહીતર આ ઘરના દરવાજા ખુલ્લાને તમે લોકો તમારી રીતે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો. વહુની આવી વાત સાંભળીને તારી માને ગુસ્સો આવ્યો અને ગુસ્સો કરીને એણે મને કહ્યું કે તમે જરા નરેશને ફોન કરો તો મારે એની સાથે વાત કરવી છે. અને ત્યારબાદ અમે તને કેટલી વાર ફોન લગાવ્યો, પરંતુ તે એકવાર અમારો ફોન ઉઠાવ્યો પણ જરૂર ન સમજ્યું. આ સાંભળીને નરેશ હેરાન રહી ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી, તમે શું કહી રહ્યા છો, મારી પાસે તો તમારો ક્યારેય ફોન નથી આવ્યો. અરે હા, મારો ફોન નંબર બદલી નાખ્યો હતો અને એ વિશે મેં મારી પત્નીને પણ જણાવ્યું હતું અને એને કહ્યું હતું કે તમને મારો નવો નંબર આપી દે. એટલે પિતાજીએ કહ્યું કે દીકરા, તારી પત્નીએ તો
અમને તારો નવો નંબર જ આપ્યો જ નથી, એટલે અમે તો બસ એવું જ વિચારી રહ્યા હતા કે તું પણ બદલાઈ ગયો છો અને તે પણ વૃદ્ધાવસ્થામાં અમારાથી મોઢું ફેરવી લીધું છે. ત્યારબાદ માં કહેવા લાગી કે બેટા, મેં વહુને એકવાર કહ્યું હતું કે નરેશ સાથે મારી એકવાર વાત કરાવી દે, ત્યારે એણે એવું કહ્યું કે શું મારા પતિએ મારો ઠેકો રાખ્યો છે કે વારે વારે તમે નરેશને ફોન લગાવવાની વાત કરી રહ્યા છો? એ અમેરિકામાં કામ કરવા ગયા છે, આરામ કરવા નથી ગયા, અને આમ પણ એને ખબર છે ને, અને પૂછીને જ હું મારી મમ્મીને અહીં લાવું છું. એટલે નરેશે કહ્યું કે હા પિતાજી, મારી પત્નીએ એવું મને કહ્યું હતું કે હું મારી મમ્મીને આપણા ઘરે લઈ આવી છું, કેમ કે એનો ભાઈ અને ભાભી એની મમ્મીનું ધ્યાન નહોતા રાખતા અને એને ખૂબ જ પરેશાન કરી રહ્યા હતા. પરંતુ પિતાજી, કદાચ મને એ નહોતી ખબર કે મારી પત્ની તમને તમારા રૂમમાંથી બહાર કાઢી રહી છે, તો હું એને એની મમ્મીને આપણા ઘરે લાવવાની ક્યારેય છૂટ ન આપત. ત્યારબાદ પિતાજી કહેવા લાગ્યા કે બેટા, વહુએ તો અમારી એવી હાલત કરી દીધી હતી કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો રહ્યો, અને અમે વિચારી લીધું હતું કે કદાચ 2 સમયનું ભોજન ખાવું હોય તો વહુની વાતો ચૂપચાપ સહન કરવી પડશે. ત્યારબાદ એક દિવસ તારી માને તાવ આવી ગયો અને હું એની સેવામાં હતો, અને આમ પણ આખા ઘરનું કામ તો તારી માં જ કરતી હતી. પરંતુ એ દિવસે વહુએ આવીને કહ્યું કે મારા મામા આવી રહ્યા છે, એટલે માજી તમે સ્વાદિષ્ટ ભોજન બનાવી આપો. એટલે મેં વહુને કહ્યું કે વહુ, કેવી નિર્દય છો તું, કે તને દેખાતું નથી કે તારી સાસુ બીમાર છે? તું તો તેની સેવા નથી કરતી, અને ઉલટાવીને આવી હાલતમાં તું એને કામ કરવાનું કહી રહી છો. આ સાંભળીને એની મમ્મી મને કહેવા લાગી કે તમે બહાર જઈને એના માટે દવા લઈ આવો, દવા પી લેશે તો એને રાહત મળી જશે અને કામમાં મન લાગ્યું રહેશે, અને આમ પણ તબિયત સારી હોય કે ન હોય, ઘરનું કામ તો કરવું જ પડે છે. દીકરા, તારી સાસુની આવી વાત સાંભળીને હું હેરાન થઈ ગયો અને મને ગુસ્સો આવી ગયો. એટલે મેં ગુસ્સામાં એવું કહી દીધું કે તમે પણ એક સ્ત્રી છો, એટલે તમે તો મારી પત્નીનું દુઃખ સમજી શકો છો, અને આજે મારી પત્ની ઘરનું કોઈ કામ નથી કરી શકે એમ. ત્યારબાદ વહુ અને એની મમ્મી બંનેએ મળીને મારા પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું. વહુએ તો અમને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યારબાદ જેમ તેમ કરીને અમે અમારું ખાવાનું જાતે બનાવીને ખાવા મજબૂર હતા, પરંતુ એ પણ વહુને પસંદ ન હતું. ત્યારબાદ એક દિવસ વહુએ ઘરે કીટી પાર્ટી રાખી અને ઘરે વહુની ઘણી બધી સહેલીઓ આવી હતી. એ દિવસે વહુએ અમને કહ્યું કે 15 જણાનું ખાવાનું બનાવવાનું છે, અને તારા પિતાજીને થોડા પૈસા આપીને બજારમાંથી સામાન ખરીદવા મોકલી દીધા અને મને રસોડામાં કામ કરવા લગાડી દીધી. મેં બધું જ જમવાનું તૈયાર કર્યું, એટલે મહેમાનોને પીરસવાનું કામ પણ અમારી પાસે કરાવ્યું. તારી પત્ની અને એની મમ્મી તો મહેમાનોનો સાથે હસી મજાક કરી રહી હતી, અને બીમારીની કારણે તારી માતાની આટલું બધું કામ નહોતું થઈ શકતું. આ જોઈને તારા પિતાજીએ ગુસ્સો આવી ગયો અને એમણે બધું જ ખાવાનું ઢોળી નાખ્યું. આ જોઈને વહુનો ગુસ્સો 7મા આસમાન પર પહોંચી ગયો અને ચિલ્લાઈને કહેવા લાગી કે તમારી આવી હિંમત કે કેવી રીતે થઈ કે મારી સહેલીઓની સામે તમે મારી બેઇજ્જતી કરી દીધી. ત્યારે જ વહુની મમ્મી પણ ગુસ્સો કરીને વહુને કહેવા લાગી કે બેટા, તું આ લોકો પર દયા કરીને ઘરમાં શા માટે રાખી રહી છો? આવા લોકોને તો ઘરમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ. ત્યારે વહુએ કહ્યું કે હા મમ્મી, તમે સાચું કહી રહ્યા છો, આને તો હવે ઘરમાંથી બહાર કાઢવા પડશે. ત્યારબાદ વહુએ અમને કહ્યું કે તમે જલ્દીથી તમારો સામાન બાંધીને અહીંથી નીકળી જાઓ. આટલું કહેતા જ માં જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે બેટા, તારી પત્નીએ તો બપોરના કાળા તડકામાં અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. એવા સમયે અમે લોકો ક્યાંય જઈએ, કેમ કે ગામનું મકાન પણ
હવે નહોતું રહ્યું. અમે લોકો તો સડક પર આવી ગયા હતા. મારી તબિયત તો પહેલેથી જ ખરાબ હતી અને આવું અપમાન સહન કરીને તારા પિતાજી પણ બીમાર રહેતા લાગ્યા. આવી હાલતમાં અમે ક્યાં જઈશું અને શું કાંઈ ખાઈશું તે સમજાતું ન હતું. એટલે અમે લોકો આ મંદિરની બહાર આવીને બેસી ગયા. પરંતુ તું અમારી પાસે કેવી રીતે પહોંચ્યો? એટલે નરેશે કહ્યું કે માં, તમને લોકોને ઘરમાંથી કાઢ્યા બાદ મારી પત્નીએ મને ફોન કર્યો હતો કે તમે લોકો તો વિમળા કાકીના ઘરે ગામડે રહેવા ગયા છો અને તમે લોકો થોડા દિવસ બાદ જ્યારે મેં એને પૂછ્યું કે માં ક્યાં છે, એનો ફોન કેમ નથી લાગી રહ્યો, તો મારી પત્નીએ જણાવ્યું કે તમારો ફોન ઘરે પડ્યો છે અને તમે લોકો ગામડાના લોકો સાથે તીર્થયાત્રામાં ગયા છો એટલે તમારી સાથે વાત નથી થઈ શકે એમ એ સમયે તો મને થોડી શંકા થઈ હતી, કેમ કે કદાચ તમે લોકો યાત્રા પર જવાના હોય તો મને કહ્યા વગર તો નથી જવાના, એ મને ખબર હતી. અને મને આ શંકાના લીધે જ હું ફટાફટ મારું કામ પતાવીને કોઈને કહ્યા વગર જ અહીં આવ્યો છું. મને તમારી ખૂબ જ ચિંતા થઈ રહી હતી એટલે અહીં ભગવાને પ્રાર્થના કરવા આવ્યો હતો. અને તમને લોકોને મને આવી હાલતમાં અહીં મળી ગયા છો, પરંતુ તમે હવે બિલકુલ ચિંતા ન કરતા. હવે મને બધી જ ખબર પડી ગઈ છે અને હવે તમારા ઉપર કરેલા એક એક અત્યાચારોનો બદલો લેવાનો સમય આવી ગયો છે. આવું કહીને નરેશ એના ઘરે જતો રહ્યો અને જ્યારે ઘરે પહોંચીને જોયું કે એની પત્ની અને સાસુ સોફા પર બેસીને ચા નાસ્તો કરવાનો આનંદ લઈ રહ્યા હતા, ત્યારે જ નરેશ દરવાજા પાછળ ઊભો રહી ગયો અને વાતો સાંભળવા લાગ્યો. એની સાસુ તેની પત્નીને કહી રહી હતી કે તે તારા સાસુ સસરાને અહીંથી બહાર તો કાઢી મૂક્યા છે, પરંતુ તારે એકવાર જોવું જોઈએ કે એ લોકો ક્યાં ગયા છે અને શું કરી રહ્યા છે. ક્યાં કે નરેશને બધી વાત જણાવી દેશે તો આપણું શું થશે? ત્યારે નરેશની પત્નીએ કહ્યું કે અરે માં, તમે કેવી વાતો કરી રહ્યા છો? એની પાસે તો નરેશનો ફોન નંબર પણ નથી, તો એ લોકો કેવી રીતે ફોન કરશે? એટલે તમે ચિંતા ન કરો. અને આમ પણ નરેશ અહીં આવવામાં ઘણો સમય બાકી છે અને નરેશ અહીં આવશે ત્યાં સુધીમાં તો મારા સાસુ સસરા સ્વર્ગમાં સિદ્ધરી જ ગયા હશે, કેમ કે આવી હાલતમાં એ લોકો કેટલા દિવસ જીવિત રહી શકશે. ત્યારે જ નરેશ અચાનક તેની અંદર આવ્યો અને તેને અચાનક ઘરે આવેલો જોઈને તેની પત્નીના હોશ ઉડી ગયા. નરેશને ઘરે આવેલો જોઈને તેની પત્ની અને સાસુના મનમાં ને મનમાં વિચારી રહી હતી કે ક્યાંક નરેશે અમારી વાતો સાંભળી ન હોત ને. ત્યારે જ નરેશે હસીને કહ્યું કે જોયું ને, હેરાન થઈ ગયા ને મને જોઈને. હું તમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, એટલા માટે તમને કહ્યા વગર જ અહીં આવી ગયો છું. નરેશની વાત સાંભળીને તેની પત્ની અને સાસુને થોડી શાંતિ થઈ અને એને હવે વિશ્વાસ આવી ગયો હતો કે નરેશ એની વાતો નહોતો સાંભળી રહ્યો. થોડી વાર બાદ આરામ કર્યા બાદ નરેશે એની પત્નીને કહ્યું કે એક ખુશ ખબર છે અને એ છે કે હવે હું તને પણ મારી સાથે વિદેશ લઈ જવાનો છું. મેં તારા વિઝા કરાવી લીધા છે અને આપણે 2 દિવસ બાદ અમેરિકા જવાના નીકળી જઈશું. અને પિતાજી તો તીર્થયાત્રા પર જતા રહ્યા છે એટલે એ અત્યારે સાથે નહીં આવી શકે અને જ્યારે એ લોકો આવી જશે તો હું એની સાથે વાત કરીને એને અહીં રહેવાની વ્યવસ્થા કરાવી દઈશ. એટલે હવે તું જલ્દીથી પેકિંગ કરવાનું શરૂ કરી દે. આ વાત સાંભળીને નરેશની પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ અને ત્યારે જ એની સાસુઈને પરેશાન થઈને કહ્યું કે દીકરી, તમે લોકો તો વિદેશ જઈ રહ્યા છો, પરંતુ જરા એ તો વિચારો કે તમારા ગયા બાદ મારું શું થશે? નરેશની પત્નીએ કહ્યું કે જુઓ માં, મેં આટલા દિવસ સુધી તમને અહીં રાખીને તમારી સેવા કરી છે અને હવે તમે ભાઈ ભાભી સાથે પાસે પાછા જતા રહો અને એની પાસે માફી માંગી લેજો, કેમ કે તમારા કારણે હું વિદેશમાં જવાનું તો નહીં છોડી શકું. દીકરાના મોઢેથી આવી વાત સાંભળીને એની મમ્મી હેરાન થઈ ગઈ અને બીજા દિવસે જ તેની મમ્મીને
એના ઘરેથી વિદાય લઈ દેવડાવી દીધી અને ખુશ થઈને વિદેશ જવાની તૈયારી કરવા લાગી. અને જે દિવસે એની ફ્લાઇટ હતી તે દિવસે જ નરેશે એની પત્નીને ફ્લાઇટમાં બેસાડીને કહ્યું કે તું અહીં થોડી વાર બેસ, હું 2 મિનિટમાં આવું છું. પરંતુ જ્યારે વિમાન ઉડવાનો સમય થયો ત્યાં સુધીમાં નરેશ પાછો ન આવ્યો. એટલે એની પત્નીએ ગભરાઈને બેગમાંથી ફોન કાઢ્યો. ત્યારે જ એણે જોયું કે ફોન પાસે એક ચિઠ્ઠી લખેલી હતી. એટલે કે આ ચિઠ્ઠીમાં વાંચવા લાગી અને એમાં લખ્યું હતું કે તું એકલી વિદેશમાં જા અને ત્યાં જઈને ખૂબ જ મજા કરજે. હવે તને ખબર પડશે કે કોઈ પણ વ્યક્તિને એકલા અને બેસહારા છોડી મૂકી દેવાનું દુઃખ કેવું હોય છે. તે મારા માતા પિતાને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા હતા, એને જ્યાં ત્યાં ભટકાવવા માટે મજબૂર કર્યા હતા, એને લોહીના આંસુએ રડાવ્યા હતા. એટલે હવે તું વિદેશમાં જઈને ભીખ માંગજે અને જ્યારે ભીખ માંગીને પૈસા ભેગા કરી થઈ જાય તો પાછી આવતી રહેજે અને અહીં આવીને તારી મા સાથે જ રહેજે, કેમ કે મારો તારી સાથે કોઈ સંબંધ નથી રહ્યો. નરેશની પત્ની આ ચિઠ્ઠી વાંચી રહી હતી ત્યાં તો ઊંચી ઉડી ચૂકી હતી. વિમાન ઉડવાની સાથે સાથે એને એવો અહેસાસ થયો કે જાણે એનો જીવ નીકળી રહ્યો હોય. વિદેશમાં રહેવાની ઈચ્છાના કારણે નરેશની પત્ની એના સાસુ સસરાથી છુટકારો મેળવવા માંગતી હતી અને તેની આ ઈચ્છાના કારણે જ એની મમ્મીએ બેસહારા છોડી દીધી હતી. અને આજે નરેશની પત્ની વિદેશમાં જ્યાં ત્યાં ભટકી રહી હતી અને પોતાના કરેલા કર્મો પર પસ્તાવો કરી રહી હતી, કેમ કે આજે એણે ખુદ બનાવેલી જાળમાં ખુદ ફસાઈ ગઈ હતી. ત્યારબાદ નરેશે એક આલિશાન ફ્લેટ ખરીદ્યો અને એના માતા પિતાને હોટલમાંથી સીધો જ એ નવા ફ્લેટમાં લાવ્યો અને કહ્યું કે માં, આજે તમારા વિવાહની 50મી વર્ષગાંઠ છે અને આ ફ્લેટમાં હું તમને ઉપહારમાં આપું છું. હવે તમને આ ઘરમાંથી કોઈ બહાર નહીં કાઢી શકે, કેમ કે આ ઘર તમારા નામે છે. દીકરો આવું પ્રેમ જોઈને માતા પિતાની આંખો આંસુમાં આવી ગઈ અને કહેવા લાગ્યા કે દીકરા, અમને માફ કરજે, કેમ કે અમે તને ખોટો સમજી રહ્યા હતા. થોડા સમય બાદ નરેશના ફોનમાં એની પત્નીનો ફોન આવ્યો, પરંતુ નરેશે એનો ફોન કાપી નાખ્યો. ત્યારબાદ ઘણી વખત એના ફોન આવ્યા કરતા, પરંતુ નરેશ કાપતો રહ્યો. ત્યારે એના પિતાને નરેશને બધી જ વાત જણાવી દીધી કે કેવી રીતે મેં મારી પત્નીને એના કર્મોની સજા આપી છે. થોડી વાર બાદ ફરીથી એની પત્નીનો ફોન આવ્યો. એટલે પિતાજીએ ફોન ઉઠાવ્યો. એટલે વહુ રડતી રડતી કહેવા લાગી કે પિતાજી, મને માફ કરી દો, મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને એટલે જ નરેશે મને એકલી છોડી મૂકી છે. હવે તમે મને તે સમજાવી શકો છો? પિતાજી, હું વચન આપું છું કે આજ પછી તમને લોકોને કોઈ તકલીફ નહીં થવા દઉં. આવી હાલત જોઈને માતા પિતાનું દિલ પીગળી ગયું. એટલે એણે નરેશને કહીને વહુને આવવાની વ્યવસ્થા કરાવી. 2 દિવસ બાદ વહુ ઘરે પહોંચી ગઈ અને પોતાના સાસુ સસરાના પગમાં પડીને માફી માંગવા લાગી. અને ત્યારબાદ વહુ એના સાસુ સસરાની ખૂબ સેવા કરવા લાગી. આજે એક દીકરાએ દુનિયા સામે એક મિસાલ કાયમ કરી હતી, પરંતુ આ બાજુ નરેશની સાસુએ એના ઘરે પહોંચીને જોયું કે એનો બધો જ સામાન સ્ટોર રૂમમાં પડ્યો છે અને એના રૂમમાં એના માટે કોઈ જગ્યા ન હતી, કેમ કે એના રૂમમાં તો એની વહુના પિતાજીના આરામ કરી રહ્યા હતા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર